નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રીમદ ભાગવતે પ્રભુ શ્રી કૃષ્ણનો ગ્રંથાવતાર શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી આત્મરંજન પ્રાપ્ત થાય છે. અબોલા પશુપ્રેમી પૂજ્ય વેદાંત કુમારજી મહોદયે ઉવાચ કરી હતી. બોડેલી ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે તૃતીય ગૃહ યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી મહોદય પધાર્યા હતા. વચનામૃતમાં જણાવ્યું કે દૈનિક દિનચર્યામાં મનોરંજન તો કરી લઈએ છીએ, પણ આત્મરંજન કરવાનું ભૂલી જઈએ છીએ. શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી આત્મરંજન પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત એ કૃષ્ણનો ગ્રંથાવતાર છે. શ્રી પ્રભુની ચરણાવિંદ ભક્તિથી જ સેવાની શરૂઆત થાય છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ શ્રી પ્રભુના ચરણાવિંદ છે અને શ્રી દસમ સ્કંદ શ્રી પ્રભુનું મુખારવિંદ છે. વૈષ્ણવોનું પરમ કર્તવ્ય પ્રભુની સેવા કરવાનું છે, કારણ કે પ્રભુ જ સર્વ સેવા સમર્થ છે અને એ જ આપણા જીવનનો ઉદ્ધાર કરનાર છે. આજે શ્રીમદ ભાગવત સપ્તાહમાં રાસલીલા, ચિરહરણ, કંસવધ, રૂક્ષ્મણી વિવાહ તથા વિવાહ ખેલના મનોરથના દર્શન આ પ્રસંગો વર્ણવવામાં આવ્યા. શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો ઉદ્દેશ્ય જ અધર્મ પર ધર્મનું સ્થાપન કરવાનું હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, બોડેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.